આપણી વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાદીપ સાયન્સ કોલેજે બીજી એપ્રિલે જે ટીવાય બીએસસી માઇક્રોબાયોલોજીની પરીક્ષા લેવાની હતી એમણે 27મી માર્ચે લઈ લીધી હતી. યુનિવર્સિટીના પરિપત્રને અને એને બિલકુલ બેદરકારીપૂર્વક ન ધ્યાને લેતા તેમણે 27 તારીખે એમના કેન્દ્ર પર 7 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. યુનિવર્સિટીના કુલ 27 કેન્દ્રો હતા. 700 કરતાં વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ તમામ રદ કરવામાં આવી છે અને હવે એ 19મી એપ્રિલે લેવાના છે. આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની જે 2 તારીખને બદલે 27 માર્ચે લેવાની જે બેદરકારી છે એ બદલ સદર કોલેજને 1 લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધારાની દંડની રકમ માટે અલગ અલગ સત્તામંડળમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત જે 19 તારીખે પરીક્ષા લેવાશે એ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે વિદ્યાદીપ સાયન્સ કોલેજને બદલે કોસંબા સાયન્સ કોલેજ પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાદીપ સાયન્સ કોલેજના જે બીજી પરીક્ષાઓ છે તેનું સેન્ટર પણ રદ કરવામાં આવ્યું છે. તેને પણ હવે સુરત શહેરના અલગ અલગ સેન્ટરો પર એના અભ્યાસક્રમોની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂંકમાં વિદ્યાદીપ સાયન્સ કોલેજની આ પ્રશ્નપત્રની લેવાની કાળજીને કારણે 700 વિદ્યાર્થીઓએ જે નુકસાન વેઠાયું તે બદલ યુનિવર્સિટી દિલગીર છે અને આ બદલ તેમને 1 લાખ કરતાં વધારે ખર્ચ વસૂલ કરવો અને એ પરીક્ષાનું સેન્ટર રદ કરવું, જેથી આવા કડક નિર્ણયોના કારણે ભવિષ્યમાં પણ યુનિવર્સિટીની આ પ્રકારની પરીક્ષાઓની લેવાની સેન્ટરો બેદરકારી કરશે તો દંડની રકમ પણ વધશે અને એક સત્ર કરતાં વધારે સત્ર સુધી એની પરીક્ષાનો રદ કરવાનો પણ નિર્ણય લેવાઈ શકે છે.